શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંખના ભાગે ઈજા. અકોટા વિસ્તારની GEB સ્કૂલની ઘટના. અંગ્રેજી માધ્યમ ધોરણ 9નો હર્ષ રાઠોડ થયો ઈજાગ્રસ્ત. ગતરોજ રિસેસ અગાઉ ક્લાસરૂમમાં વિદ્યાર્થી મસ્તી કરતા હતા. એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી તે સમયે હર્ષ ઊભો થયો. સંજોગો વસાત વિદ્યાર્થીની આંખના ભાગે બોલપેન વાગી ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. મારનાર વિદ્યાર્થી CCTVમાં કેદ. ઈજાગ્રસ્તના પિતા શૈલેષ રાઠોડનું નિવેદન, મારે કોઈ ફરિયાદ કરવી નથી, તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે. શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલાં બોલાવ્યા. વિદ્યાર્થીના પિતા, અમે હવે બાળકોને મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છીએ તેવું આચાર્યએ જણાવ્યું હતું. મારું નામ શૈલેષ રાઠોડ, મારા છોકરાનું નામ છે હર્ષ રાઠોડ. એ વિદ્યુતનગર કોલાની અંદર GEBની સ્કૂલ છે, એની અંદર 9મા ધોરણમાં ભણે છે. એના એ બરાબર 12:05 જ્યારે 12:10 સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા. ક્લાસ ટીચર જે હતા, જે મેડમ ક્લાસ ટીચર જ હતા, એમણે એટલું કહેવું છે કે મસ્તી શું કામ કરો છો, આ છે. તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં. અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો, જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો નહીં, છોકરા મસ્તીની અંદર કરતા હતા. તો એમને કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે. તો છતાં કંઈ બેદરકારી લીધી. ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું. ને મારા છોકરાનો કંઈ વાંક નથી. જે છોકરાઓ તો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી જાય ને કે આ શું કરે છે. એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર. કે શું કરે, આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે. અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી એ ભાઈ એ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે. સિચ્યુએશન સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે. તો મારે ગુજરાત સરકારને એટલું કહેવું છે કે ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકેસ્થિત રહે એમ. કે સ્કૂલ, દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ. હા, તો હું છું GEBની અંદર છું, મારી સ્કૂલ GEB જ છે, હું એવું નહીં માનતો, પણ આ બનાવ બીજી વખતે દરેક સ્કૂલની અંદર ના બનવો જોઈએ ઓલ ગુજરાતની અંદર. અને સરકારને નિવેદન કરું છું કે દરેક સ્કૂલની અંદર કે આ માર્ગદર્શન આપે કે છોકરાઓ આવી રીતના કરે છે એ થોડુંક દૂર કરે. જે પ્રિન્સિપાલ છે કે ક્લાસ ટીચરો છે એમનેથી દૂર કરે, છોકરાઓને સમજાવે કે આ વસ્તુ બનાવ બન્યો છે, છોકરાને મારી આંખ ગઈ છે અને ગળા માગે તો છોકરાનો જીભ બી જાત, તો અમે શું કરત? 9મા ધોરણમાં. શૈલેષ રાઠોડ, વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં 9મા ધોરણમાં છોકરા ભણતો હતો. અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે 12:10 ત્યારે ક્લાસરૂમમાં મેડમ એક નોટબુક ચેક કરી રહ્યા હતા. એ સમયે આ પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગયું. એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો. પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો. ક્લાસ ટીચર ઉપસ્થિત હતા. એ બધા છોકરા નોટબુક ચેક કરી રહ્યા હતા. ક્લાસમાં એકદમ શાંત બેઠેલા, પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા. અને આ પહેલા છોકરાએ, પહેલી બેન્ચવાળા છોકરાએ છેલ્લી બેન્ચવાળા છોકરાને આ પેન આપી, એમાં વચ્ચે કોઈને વાગી ગયું. સાચી વાત છે કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય. શિસ્તમાં છોકરાઓ ના રહે, યોગ્ય ના કહેવાય. રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા 2 ટીચરો લોબીમાં ફરતા હોય છે, 2 ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ. બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને. પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા, ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે, તે બહુ દુઃખની વાત છે. કોઈ પનિશમેન્ટ કે એવી કોઈ કરવામાં આવે છે આ રીતના બાળકોને? સાહેબ, અમે ઘણીવાર આવું હોય તો અમે છોકરાઓને 6-7 દિવસ માટે રેસ્ટ્રિક્ટેડ કરી દઈએ. બહુ મોટો ગુનો કર્યો હોય તો આપણે એમને શાળામાંથી બીજી શાળામાં બી મૂકી દઈએ, આવું કરીએ છીએ. પણ હવે પનિશમેન્ટ કંઈ યોગ્ય રસ્તો નથી, પણ સમજાવી મનાઈને એમની પાસે કામ કરીએ જેથી આવા પ્રસંગો ના બને. એટલે માટે આજે પણ અમે સવારે શું કર્યું, દરેક ક્લાસની અંદર દરેક ક્લાસ ટીચરે પહેલા પીરિયડની અંદર બધાને સમજાવ્યું કે આટલી નાની નાની વાતો ઘણીવાર કેટલી ગંભીર પરિણામ લેતી હોય છે. એ બધું સમજાવી અને તોફાન ઓછું થાય, ના થાય એને માટેના અમે પૂરા પ્રયત્ન કરીએ. અત્યારે એને હોસ્પિટલાઇઝમાં દાખલ કર્યો છે. કાલે એનું ઓપરેશન પણ થઈ ગયું છે. આંખ જેવી સેન્સિટિવ વસ્તુની અંદર વાગે એટલે ગંભીર વસ્તુ જ કહેવાય.